જય માતાજી બધાને। તો બધી જ ગૃહિણીઓનો એક જ પ્રશ્ન હોય છે કે દરરોજ શાકમાં શું નવું બનાવવું। એકનું એક શાક ખાઈને ઘરમાં બધા જ કંટાળી જાય છે અને જ્યારે એવું કહીએ ને કે આ શાક બનાવ્યું છે તો એનું એ જ શાક અને આ પ્રશ્ન તો ઉનાળામાં બહુ જ મોટો ઊભો થાય છે। તો આજે ફ્રેન્ડ્સ આપણે નવી જ રીતે મગનું શાક બનાવવાના છીએ, જેને તમે મગ મખની પણ કહી શકો છો। તો અઠવાડિયામાં એકવાર તો આપણા ઘરમાં મગ બનતા જ હોય છે। તો હવે જ્યારે તમારા ઘરમાં મગ બને ને ત્યારે આ રીતે જરૂરથી બનાવજો અને પછી તમારો અનુભવ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। તો ચલો ફટાફટ બનાવવાનું શરૂ કરીએ। તો અહીં હું અડધી વાટકી મગ અને અડધી વાટકી જે મગની ફોતરાવાળી દાળ આવે છે તે લઉં છું। મગને 2 થી 3 વાર ચોખ્ખા પાણીથી ધોઈ લેવાના અને પછી આ રીતે ડૂબડૂબા પાણીમાં 2 કલાક માટે પલાળી રાખવાના છે। 2 કલાક પછી જોઈએ તો મગ સારી રીતે પલળી ગયા છે અને આ જે મગની દાળ છે તેને મેં પહેલાં નહોતી પલાળી, 15-1 મિનિટ પહેલાં જ પલાળી છે। બંનેમાંથી આ પાણી કાઢી લેવાનું છે અને ફરીથી એકવાર ચોખ્ખા પાણીથી ધોઈ લેવાનું। હવે કુકરમાં મગ અને મગની દાળને લઈ લઈએ। જનરલી દાળને બફાતા ઘણો ઓછો સમય લાગતો હોય છે, એટલે અહીં આપણે મગને પલાળીને રાખ્યા હતા, એટલે અત્યારે બંને એકસાથે સરસ એવા બફાઈ જશે। આ સાથે 2 ગ્લાસ જેટલું પાણી ઉમેરવાનું છે। 1 નાની ચમચી હળદર, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને દાળ બફાઈને બહાર ના આવે એ માટે 1 ચમચી ઘી ઉમેરું છું। તમે ઘીની જગ્યાએ તેલ પણ લઈ શકો છો। કુકરનું ઢાંકણ બંધ કરી એકદમ ધીમા ગેસે 4 વિસલ કરી લેવાની છે। તો એક સાઈડ આપણા મગ બફાય ત્યાં સુધી આપણે બીજી સાઈડ એકદમ ટેસ્ટી વઘારની તૈયારી કરી લઈએ। તો ખાયણીમાં 7 થી 8 લસણની કળી, 3 લીલા મરચાં અને 10 થી 12 મીઠા લીમડાના પાન ઉમેરીને એકદમ ઝીણું વાટી લેવાનું છે। તો મીઠો લીમડો સ્કિન અને હેર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે અને બીજી પણ ઘણી હેલ્ધી પ્રોપર્ટીઝ રહેલી છે। તો જ્યારે આપણે દાળ શાકના વઘારમાં લીમડો ઉમેરીએ ને ત્યારે જમતા સમયે આપણે સાઈડમાં કાઢી લેતા હોઈએ છીએ, પણ જો આ રીતે લીમડો ઉમેરવામાં આવે ને તો ખૂબ જ આસાનીથી ખવાઈ જતો હોય છે। તો શું તમે પણ તમારા ઘરે આવું જ કરો છો? જો આવું કરતા હોય ને તો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। 2 ડુંગળીને પણ આ રીતે ઊભી સમારી લીધી છે અને 2 ટામેટાને ચોપરમાં એકદમ ઝીણા ચોપ કરી લીધા છે। તો ફ્રેન્ડ્સ, તમને જો મારી રેસીપી જોવી ગમતી હોય અને હજી સુધી જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આવેલા બેલ આઇકનને પણ જરૂરથી પ્રેસ કરજો, જેથી આવનારા નવા વિડીયો નોટિફિકેશન તમને મળી રહે। હવે વઘાર કરવા માટે પેનમાં 2 ચમચી તેલ અને 2 ચમચી જેટલું ઘી લેવાનું છે। અહીં આપણે ઘી અને તેલ એમ બંનેમાં વઘાર કરવાનો છે, પણ જો તમારે એકલા તેલમાં વઘાર કરવો હોય તો પણ તમે કરી શકો છો, પણ ઘી ઉમેરવાથી ટેસ્ટમાં સારો એવો વધારો થશે। 1 ચમચી રાઈ ઉમેરીશું। રાઈ સારી રીતે તતળી જાય પછી 1 ચમચી જીરું, 2 સૂકા લાલ મરચાં, 7 થી 8 મીઠા લીમડાના પાન અને આપણે જે લસણ મરચાંની પેસ્ટ તૈયાર કરી છે તે ઉમેરવાની છે। એકદમ લો ગેસની ફ્લેમ ઉપર વઘારને સાંતળવાનો અને બધું જ સારી રીતે મિક્સ થઈ જાય પછી ડુંગળીની સ્લાઈસ આપણે જે તૈયાર કરી છે તે ઉમેરી દેવાની છે। તો ડુંગળી ટ્રાન્સપરન્ટ થાય અને તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે ચડવવાની છે। તો મગનું શાક બનાવવાની બીજી પણ ઘણી બધી રીત મેં ચેનલ ઉપર પોસ્ટ કરેલી છે, તેની લિંક ઉપર આઈ બટન અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલી છે। તો એ રેસીપી પણ તમે અવશ્ય જોજો, રૂટીનના ટેસ્ટમાં જરૂરથી કંઈક નવો ટેસ્ટ આવશે। ડુંગળી ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે અને સાઈડમાંથી તેલ પણ છૂટું પડવા લાગ્યું છે। તો હવે આપણે જે ટામેટાં ચોપ કર્યા હતા તે ઉમેરી દઈએ। ડુંગળી અને ટામેટાં પૂરતું મીઠું ઉમેરવાનું છે એટલે ફટાફટ ટામેટાં ચડી જાય અને આપણે જ્યારે મગને બાફ્યા હતા ત્યારે પણ આપણે મગ પૂરતું મીઠું ઉમેર્યું હતું, એટલે અત્યારે મીઠું ઉમેરતા ધ્યાન રાખવાનું। તો ટામેટાની કચાશ દૂર થાય અને સાઈડમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે ચડવવાના છે। તો આ રીતે દરેક ઇન્ગ્રેડિયન્ટમાંથી તેલ છૂટું પડે ને ત્યાં સુધી આપણે પ્રોપરલી ચડવવાના। તો ઘણીવાર કેવું થતું હોય કે આપણે ગ્રેવીવાળા શાક બનાવતા હોઈએ અને જ્યારે શાક ઠંડુ થઈ જાય ને ત્યારે ઉપરની સાઈડ પાણી છૂટું પડતું હોય છે।
તો આ પ્રોબ્લેમ ક્યારેય નહીં આવે જો તમે સ્ટેપ બાય સ્ટેપ તેલ છૂટું પડે ને ત્યાં સુધી દરેક ઇન્ગ્રીડિયન્ટને ચડવશો તો. 3-1 મિનિટ જેટલું થયું છે અને ટામેટાં તમે જુઓ તો એકદમ સોફ્ટ થઈ ગયા છે, સાઈડમાંથી તેલ છૂટું પડવા લાગ્યું છે. તો હવે આપણે આટલા વઘાર પૂરતી હળદર ઉમેરવાની છે, 1 ચમચી ધાણા જીરું, 2 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીને મસાલાને સારી રીતે ચડવા દેવાના છે. બીજી સાઈડ કુકરની 3 વિસલ થઈને કુકર જાતે જ ઠંડુ થઈ ગયું છે અને તમને બતાવું તો જુઓ બધું જ સરસ બફાઈ ગયું છે. આ રીતે ચમચાથી એક રસ કરી લેવાનું છે. તો દાળ મખનીનું કેવું સ્મૂથ ટેક્સચર હોય, બસ એવું જ ટેક્સચર આવી જશે. એટલે દાળ છે એકદમ સ્મૂથ મેશ થઈ જશે અને મગ થોડા એવા આખા રહેશે. અને અહીં વઘાર પણ સારી રીતે સતળાઈ ગયો છે. તો હવે મગને આપણે વઘારમાં ઉમેરી દેવાના છે. આ બનાવવું એકદમ ઇઝી છે, ફટાફટ જ ઘરમાં રહેલી બેઝિક વસ્તુમાંથી જ બની જાય છે. તો તમે પણ ફ્રેન્ડ્સ એકવાર આ રેસીપી જરૂરથી બનાવજો. આ સાથે કુકરમાં 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરી લઈશ એટલે જે પણ કંઈ દાળ કુકરમાં રહી ગઈ હોય તેનો યુઝ થઈ જાય. બધું જ સારી રીતે મિક્સ કરી લેવાનું અને પછી ઢાંકીને 7થી 8 મિનિટ જેટલું ઉકળવા દઈશું, જેથી બધું જ એકબીજામાં સારી રીતે ભળી જાય. આ સ્ટેજ ઉપર એકવાર ટેસ્ટ કરી લેવાનું, જો કોઈ મસાલા ઓછા લાગતા હોય તો તે ઉમેરી દેવાના. 7-1 મિનિટ જેટલું થયું છે અને આપણી ટેસ્ટી એવી મગ મખની બનીને રેડી છે. પણ હજુ આમાં એક સ્પેશિયલ ઇન્ગ્રીડિયન્ટ ઉમેરવાનો બાકી છે, જેનાથી ટેસ્ટ હજી પણ ઘણો વધી જશે. તો અત્યારે હું આ રીતનું ટેક્સચર રાખું છું અને હજી ઠંડુ થશે ને એટલે થોડી એવી કન્સિસ્ટન્સી એની થીક થશે. તો આને તમે પરાઠા અને રાઈસ એમ બંને સાથે ખાઈ શકો છો. જો તમે પરાઠા સાથે ખાવાના હોય તો થોડી થીક રાખજો અને જો રાઈસ સાથે સર્વ કરવાના હોય તો આની કન્સિસ્ટન્સી હજી થોડી પતલી રાખજો. અડધી ચમચી જેટલી કસૂરી મેથીને હાથથી મસળીને ઉમેરી લઉં છું. કસૂરી મેથીનો ટેસ્ટ આમાં બહુ જ સરસ આવતો હોય છે એટલે તમે પણ જરૂરથી ઉમેરજો. ઉપરથી થોડું ઘી ઉમેરીને ગરમા ગરમ મગ મખનીને આપણે સર્વ કરીએ. અમારા ઘરમાં તો બધાને બહુ જ ભાવી હતી. તો તમે ક્યારે બનાવો છો એ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું જરાય ના ભૂલતા. ફરી મળીએ આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય. થેન્ક્સ ફોર વોચિંગ.